જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બળચોથની વાર્તા કરીશું। સાસુ અને વહુ હતા। શ્રાવણની અંધારી ચોથ આવી। સાસુ નદીએ નાહવા નીકળી। જતાં જતાં કહેતી ગઈ, વહુ આજે ઘઉલો ખાંડીને રાંધી રાખજો। એમના ઘરમાં એક ગાય હતી। ગાયના ઘવરના વાછડાનું નામ ઘઉલો હતું। વહુએ વાછરડાને ખાંડણીમાં ખાંડી હાંડલામાં ઘાલીને ચૂલે ચડાવ્યો। વહુ ભોળી હતી। સાસુએ કહ્યું કાંઈ ને સમજી કાંઈ। સાસુએ તો ઘઉલો ખીચડો રાંધવા કહ્યું। ત્યારે વહુએ વાછરડો રાંધ્યો। સાસુએ નદીએથી આવીને પૂછ્યું, વહુ ઘઉલો ચડાવ્યો ને? વહુ બોલી, ચડાવ્યો તો ખરો, પણ શું ઉધમાત કર્યો છે? ઘણો જોરાવર, તાણ્યો તણાય નહીં, કાપ્યો કપાય નહીં, શું ભાંભરડે માંડ માંડ ખાંડ્યો છે। સાસુના પેટમાં ફાળ પડી। તે બોલી ઉઠી, વહુ તે શું કર્યું? ક્યાં ઘઉલોની વાત કરે છે? વહુ બોલી, આપણી ગાયનો ઘઉલો, એમાં અકળાવ છો શું? તમે જ કહ્યું હતું ને? સાસુ તો સાંભળતા જ આભી બની ગઈ। તે બોલી, અરે રે વહુ, આ શું કર્યું? સાસુની આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા। આજે બળચોથ હતી। બધા વાછરડાની પૂજા કરવા આવવાના હતા। એમને મોઢું શી રીતે બતાવવું? સાસુએ ઘઉલાને હાંડલામાં ઘાલ્યો। હાંડલું ટોપલામાં મૂકી વહુને માથે ચડાવ્યું અને ચાલી નીકળ્યા। તેઓ છાનામાના ગામની બહાર ગયા અને હાંડલું ઉકરડામાં દાટી દીધું। ઘરે આવી કમાડ ભીડ્યું, આગળો વાસ્યો। સાસુ વહુ ગુપચુપ ઘરમાં ને ઘરમાં બેસી રહ્યા। ગાય સીમમાં ચરવા ગયેલી, ત્યાં તેને જાણ થઈ। ગાય તો ભાંભરતી ભાંભરતી એક ચોટે ગામ ભણી દોડી। દોડતા દોડતા ગાયે ઉકરડામાં શીંગડું માર્યું। શીંગડું મારતા જ હાંડલું ફૂટ્યું અને હડપ કરતો વાછરડો કૂદીને ઊભો થયો। ગાય વાછરડાને ચાટવા લાગી। વાછરડો ગાયને ધાવા માંડ્યો। એક રંગી ગાયને વાછરડો બીજે ક્યાંય ન હતા, એટલે પૂજન ટાણે બધી ગોરાણીઓ એક પછી એક ઘઉલાને પૂજવા આવી, પણ જુએ તો ઘર બંધ, અંદરથી આગળો ભીડેલો। એકે બૂમ પાડી, અલી ઘરમાં શું કરો છો? કમાડ ઉઘાડો ને, અમે પૂજન કરવા આવ્યા છીએ। ન તો કમાડ ઉઘડ્યું કે ન તો ઉત્તર મળ્યો। એટલામાં ગાય વાછરડાને લઈને દોડતી આવી અને આંગણામાં ઊભી રહી। ગળામાં હાંડલાનો કાટલો ને વાછરડો તો બચબચ ધાવા વળ્યો। બીજી ગોરાણી બોલી, અલી વાછરડો ધાવી જાય છે, કમાડ ઉઘાડો ને। ત્રીજી ગોરાણી બોલી, આજે પૂજનના દાડે વાછરડાના ગળામાં હાર હોય કે કાટલો? ઘરમાં સાસુ વહુ વિચાર કરવા લાગ્યા કે બધા આપણને કેવા મેણા દે છે। વહુએ કમાડની તળમાંથી જોયું તો સાચે જ ઘઉલો ગાયને ધાવતો હતો। વહુએ કહ્યું, જુઓ જુઓ, ઘઉલો જીવતો જ છે। સાસુએ ઘઉલાને જીવતો જોઈ ફટ દઈને કમાડ ઉઘાડ્યું। સાસુ વહુ બહાર આવ્યા, બધાને બનેલી વાત કહી। ગોરાણીઓને કહ્યું, બહેન તમારા વ્રતના પ્રતાપે મારા ઘઉલો સજીવન થયો। ગોરાણીઓએ ગાય અને વાછરડાની પૂજા કરી હાર પહેરાવ્યો અને ગાયના કાનમાં કહ્યું, ગાય માતા સત તમારું વ્રત અમારું। તે દિવસે એમણે નીમ લીધું, વર્ષો વરસ બોળચોથનું વ્રત કરવું, તે દાડે ખાંડવું નહીં, દળવું નહીં। બોળચોથનું વ્રત જેવું ગોરાણીને ફળ્યું તેવું અમને પણ ફળજો।